મને દુખિયાને જગાડી તમે શું કરવા માંગો છો? તમે કોણ છો? તમે જે કોઈ હો, તમે મારું ભક્ષણ કરીને મને આ સંસાર તાપથી મુક્ત કરો. મારું નામ કૌશિક ઋષિ છે. હું વર્ષોથી આ વનમાં તપસ્યા કરું છું. તું દુખી ન થા. તું મારી સાથે મારા કુટીએ ચાલ. આમ કૌશિક ઋષિ સૂરબાહુને પોતાના આશ્રમમાં લઈ ગયો. આશ્રમમાં તેને સ્નાન અને ભોજનથી તૃપ્ત કરી તેની કરમકથની સાંભળી. હે ઋષિમુનિ, મને આ સંસાર સાગરમાંથી મારો ઉદ્ધાર કરો. ઋષિને તેના પર દયા આવી અને તેના પર કૃપા કરી શ્રી સિદ્ધ ગણેશ વ્રતની વિધિ બતાવી. સુરબાહુએ કૌશિક મુનિના આશ્રમમાં રહી શ્રદ્ધાપૂર્વક શ્રી સિદ્ધ ગણેશ ભગવાનનું વ્રત અને પૂજા કરી અને આશ્રમે રહી કૌશિક મુનિની સેવા પણ કરતો. શ્રી સિદ્ધ ગણેશ ભગવાન સુરબાહુની ભક્તિથી પ્રસન્ન થયા. આ તરફ પિંપલપુર નગરમાં સુરબાહુની પત્ની સુભ્રદાએ રાજાના પુત્રને તોફાની સાંઢથી બચાવ્યો. આ વાતની ખબર પડતા રાજાએ ખુશ થઈને સુભ્રદાને ઘણી સંપત્તિ આપી અને સુભ્રદાને પોતાની ધર્મની બહેન માનીને રાખડી બંધાવી. રાજાએ પોતાના સૈનિકોને સુરબાહુની શોધમાં ઠેર ઠેર મોકલી દીધા. 3 માસ વીતી ગયા. ભાદરવા સુદ ચતુર્દશીએ શ્રી સિદ્ધ ગણેશ વ્રત પૂર્ણ કરી અને કૌશિક મુનિના આશીર્વાદ